નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને બેસ્ટ ઇન એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર આવકારીએ છીએ. હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ. તો મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 5 સજીવનો પાયાનો એકમ નું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમે છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે. હા, પસંદ આવે તો એક લાઈક પણ કરવાની છે. તો મિત્રો, તમે જોઈ શકો છો વિભાગ એ ની અંદર MCQ છે. એની અંદર કઈ અંગિકા સરળ શર્કરામાંથી જટિલ શર્કરાનું નિર્માણ થાય છે? તો ગોલ્ગી પ્રસાધન. કોષની કઈ અંગિકા પ્રોટીન સંશ્લેષણમાં અગત્યનો ભાગ ભજવે છે? તો શું આવશે મિત્રો? રિબોઝોમ્સ આવશે. એના પછી નીચેના પૈકી કયું અંગિકા યુગ્મ પોતાનું આગવું DNA અને રિબોઝોમ ધરાવે છે? તો હરિત કણ અને કણાભસૂત્ર. એના પછી RER નું પૂરું નામ જણાવો. તો ઓપ્શન નંબર ડી છે. એના પછી મિત્રો 5 થી 8 મિત્રો ખરા ખોટા છે. એના પછી મિત્રો ખાલી જગ્યાઓ છે જે તમે જોઈ શકો છો. ખાલી જગ્યાની SER માં વિષારી દ્રવ્યોને બિનવિષકારક બનાવવાની ક્રિયા છે. તો કયા આવશે? યકૃત કોષો આવશે. કયા આવશે? યકૃત કોષો. નંબર 10 છે આંતરકોષીય વહન અને ઉત્પાદક સપાટી એમ બંને રીતે કાર્ય કરતી અંગિકા ખાલી જગ્યા છે તો અંતઃકોષરસ જાળ છે. શું છે? અંતઃકોષરસ જાળ. નંબર 11 છે કે જ્યારે કોષ વિભાજન તરફ આગળ વધે ત્યારે રંગસૂત્રીય દ્રવ્ય દંડાણુ જેવા આકારના રંગસૂત્રો ધરાવે છે. શું આવશે? વિભાજન આવશે. એના પછી નંબર 12 છે ખાલી જગ્યાના અસ્પષ્ટ કોષ કેન્દ્રીય પ્રદેશ ન્યુક્લિયોઇડ માત્ર ન્યુક્લિક એસિડ ધરાવે છે. તો શું આવશે? જીવાણુ આવશે. શું આવશે? જીવાણુ. એના પછી વાયુ વિનિમય માટે કઈ અંગિકા અગત્યની ભૂમિકા ભજવે છે? તો શું આવશે? પ્રસરણ આવશે. કઈ અંગિકા વનસ્પતિ કોષમાં કોષોને 50% થી 90% હિસ્સો આવરી લે છે? તો રસધાની આવશે. એટીપી નું પૂરું નામ એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. આવું લખજો, બરાબર? એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. પટલના જીવ સંશ્લેષણની ક્રિયા એટલે શું? તો અંતઃકોષરસ જાળ દ્વારા નિર્માણ થતા કેટલાક પ્રોટીન્સ અને લિપિડ્સ કોષરસ પટલના બંધારણમાં મદદરૂપ થાય છે. આ ક્રિયાને પટલનું જૈવ સંશ્લેષણની ક્રિયા કહેવામાં આવે છે. આપણે એ આકૃતિ જોવાની છે. A અને B ઓળખવાના છે, બરાબર છે? એ અંડકોષ છે, બી છે મિત્રો અસ્થિકોષ છે. નીચે આપેલા એક કોષ સજીવોમાંથી કયા કોષ દિવાલ ધરાવતા નથી? તો અમીબા અને પેરામીશિયમ છે એ કોષ દિવાલ ધરાવતા નથી. વાયરસ માટે કયું વિધાન સાચું છે? તો તે કોઈ પણ પ્રકારના પટલ ધરાવતા નથી. વાત સાચું છે. તેઓ ફક્ત જીવંત કોષોમાં દાખલ થાય ત્યારે જ ગુણન કરે છે. તો A અને B બંને મિત્રો સાચા જવાબ છે. સાચી જોડ કઈ છે? તો ઓપ્શન નંબર 4 ની જે કણાભસૂત્ર DNA રિબોઝોમ્સ, આ જોડ મિત્રો કેવી છે? સાચી છે. કણાભસૂત્ર DNA અને રિબોઝોમ્સ આવશે. જો કોષને ચોક્કસ દ્રાવણમાં મુકતા કોષ ફૂલેલો જોવા મળે છે તો તે દ્રાવણ કેવું હશે? તો હાઇપોટોનિક એટલે કે અધોસાદ્ર દ્રાવણ હશે. નંબર 22 છે સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રમાં વસ્તુ કાચ કયા પ્રકારના હોય છે? તો ઓછી ક્ષમતાવાળા 10x અને વધુ ક્ષમતાવાળા 45x જોવા મળે છે. નંબર 23 છે મને ઓળખો. હું પસંદગીશીલ પ્રવેશશીલ પટલ દ્વારા પ્રસરણની ક્રિયાને વિશિષ્ટ કિસ્સો છું. તો શું આવશે? આશ્રુતિ આવશે. કે રંગસૂત્રીય દ્રવ્ય રંગસૂત્રમાં પરિણમે છે? તો જ્યારે કોષ વિભાજન તરફ આગળ વધે ત્યારે. સજીવોમાં વૃદ્ધિ અને પેશીઓને સમારકામમાં મદદરૂપ કોષ વિભાજનનું નામ જણાવો. તો શું આવશે? સંભાજન. શું આવશે? સંભાજન. કયા વિભાજનમાં સતત બે વિભાજન સંકળતા હોવાથી 4 નવા બાળકોષનું નિર્માણ પામે છે? તો શું આવશે? અર્ધીકરણ આવશે. શું આવશે? અર્ધીકરણ. નંબર 27 છે મને ઓળખો. વનસ્પતિ કોષોમાં કોષની આસુનતાની જાળવણીનું કાર્ય કયું છે? તો કેન્દ્રસ્થ રસધાની આવશે. શું આવશે? કેન્દ્રસ્થ રસધાની. આકૃતિમાં તમે કયા કોષમાં
કઈ ક્રિયાનું અવલોકન કરી શકશો? તો રિયો પણના કોષોમાં રસ સંકોચન. એના પછી નંબર 29 છે. ફૂગ, રુધિરકોષો, બેક્ટેરિયા અને શુક્રકોષો પૈકી કયા કોષો મન દ્રાવણ મૂકવા છતાં તૂટી જતા નથી? તો ફૂગ અને કોણ આવશે મિત્રો? બેક્ટેરિયા. કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી છે મિત્રો, અને કોષરસ પટલ એ મિત્રો પ્રોટીન અને લિપિડનું બનેલું છે. બેક્ટેરિયામાં શું આવશે? ન્યુક્લિયોઇડ આવશે, અને પ્રાણી કોષમાં તારા કેન્દ્ર આવશે. એના પછી જાળીમય તંત્ર છે. તો જાળીમય તંત્રમાં મિત્રો અંતરસ જાળ આવશે, અને મિત્રો કચરો નિકાલ પ્રણાલી લાઇસોસોમ આવશે. એના પછી બી છે. કોષને સજીવોના બંધારણીય અને ક્રિયાત્મક કામ શા માટે કહે છે? એના પછી પ્રશ્ન છે મિત્રો, વ્યવસ્થિત વિડીયો સ્ટોપ કરીને લખતું જવાનું છે. રોબર્ટ હુકનું કાર્ય સમજાવો. રોબર્ટ હુકનું કાર્ય શું છે? એના પછી કોષ દિવાલ પર ટૂંક નોંધ લખો. જે કોષ દિવાલ છે એના પર ટૂંક નોંધ લખવાની, કાર્યો લખવાના છે. બરાબર. એના પછી મિત્રો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ તફાવત છે, તુલના કરવાની છે. તો વનસ્પતિ કોષની આપણે વાત કરીએ તો તેમાં હરિતકણ હોય છે. આ પ્રાણી કોષની વાત કરીએ તેમાં હરિતકણનો અભાવ હોય છે. વનસ્પતિમાં તારા કેન્દ્રોનો અભાવ હોય છે, તો પ્રાણી કોષમાં તારા કેન્દ્રો હોય છે. વનસ્પતિ કોષમાં કોષ દિવાલ હોય છે, તો પ્રાણી કોષમાં કોષ દિવાલનો અભાવ જોવા મળે છે. વનસ્પતિ કોષમાં રસધાની મોટા કદની હોય છે, તો પ્રાણી કોષમાં રસધાની નાના કદની જોવા મળે છે. એના પછી આદિકોષ કેન્દ્રિક કોષ અને સુકોષ કેન્દ્રિક કોષ, RER અને SER. વનસ્પતિ કોષની રસધાની અને પ્રાણી કોષની રસધાની. વ્યવસ્થિત વિડીયો સ્ટોપ કરીને મિત્રો લખતા જવાનું છે, વ્યવસ્થિત લખવાનું છે, તૈયારી પણ કરવાની છે. કોષરસ પટલના 4 કાર્યો જણાવો. એના પછી કારણ આપો. એટીપી એ કોષનું ઉર્જા ચલણ કહે છે. મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે. એટીપી એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ તરીકે ઓળખાતું કોષનું ઉર્જાસભર સંયોજન છે. કોષમાં વિવિધ રાસાયણિક ક્રિયાઓ માટે ઉર્જાની જરૂરિયાત હોય છે. આ ઉર્જા એટીપી સ્વરૂપમાં ઉપયોગ થાય છે. કેટલીક ક્રિયાઓમાં ઉર્જા મુક્ત થાય છે. આ ઉર્જા સંગ્રહ એટીપી સ્વરૂપે હોય છે. આમ એટીપી કોષના ઉર્જા શક્તિના ચલણ તરીકે ઓળખાય છે. એટીપીમાં સંગ્રહિત ઉર્જાનો ઉપયોગ શરીરના નવા રાસાયણિક સંયોજનો બનાવવા માટે થાય છે. નંબર 8 છે. ગોલ્ગી પ્રસાધનના 4 કાર્યો જણાવો. બરાબર. એના પછી સંભાજન અને અર્ધીકરણ આવશે. તો મિત્રો વિડીયો તમારે સ્ટોપ કરીને જવાબ લખતું જવાનું છે. એના પછી વિભાગ સી આવશે. બરાબર. બીજો પ્રશ્ન છે સી નો. વિડીયો સ્ટોપ કરતું એને લખતું જવાનું છે, એટલે આપણો વિડીયો લોંગ ન બને. બરાબર છે. લાઇસોસોમ્સ વિશે છે. એના પછી કોષનું શક્તિઘર તરીકે ઓળખાતી અંગિકાની રચના, વિશિષ્ટતા અને કાર્યની સમજૂતી આપો. સજીવનું પાયાનું એકમ છે, ચેપ્ટરનું નામ છે. બરાબર. હરિત કણોના પ્રકાર અને હરિત કણની રચના સમજાવવાની છે. બરાબર. માહિતી સભર નોંધ લખો. રસધાનીઓ. પ્રશ્ન નંબર 7 તમે જોઈ શકો છો. એના પછી વિભાગ ડી આવશે. અંતઃકોષરસ જાળનું સ્થાન, રચના, પ્રકાર અને કાર્યની સમજૂતી આપો. વિડીયો સ્ટોપ કરતું અને લખતું જવાનું છે મિત્રો. સુકોષ કેન્દ્રિક કોષનું કોષ કેન્દ્ર સમજાવો. ના પછી ત્રીજા નંબરનો પ્રશ્ન છે મિત્રો, વ્યવસ્થિત વિડીયો સ્ટોપ કરી દેવાનો, લખી દેવાનો, વાંધો આવે નહીં. બરાબર. વિડીયો આપણો લોંગ પણ ન બને. બરાબર છે. આ જોઈ શકો છો વ્યવસ્થિત રીતે ટીપકાઈ દેવાનું છે, વાંધો જ ના આવે. તો મિત્રો આ છે આપણો આજનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને અચૂક લાઈક કરજો. ચેનલ ઉપર નવા હોય ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઇબ ન કરી હોય
તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત, જય માતાજી.